टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા જોવા મળ્યા। નળ સે જલ યોજનામાં લાગેલા નળમાં પાણી જ નથી આવી રહ્યું। આપણે કેટલાક દ્રશ્યો બતાવીશું કે જ્યાં છોટાઉદેપુરના નસવાડીમાં ડુંગર વિસ્તારની અંદરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણે જણાવીએ કે જ્યાં વાડિયા ગામના લોકોને ભર ઉનાળે અહીં પાણી માટે વલખા મારવા માટે મજબૂર બન્યા છે। ગ્રામજનોએ ધૂમ ધકતા તડકામાં 1 કિલોમીટર સુધી કૂવામાં પાણી ભરવા જવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા ગામમાં નળ સે જલ યોજનામાં નળ તો લગાવી દેવામાં આવ્યા, પાણીની ટાંકી પાછળ પણ લાખોનો ખર્ચ કરી દેવાયો, પરંતુ ઉનાળાના સમયમાં પાણીના સ્તર નીચે જતા રહેતા હોવાથી પાણીની ટાંકીમાં પણ પાણી ન હોવાથી સ્થાનિકો દૂર કૂવા સુધી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે। પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ સ્થાનિકો કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે। 1 કિલોમીટર दूर पानी लेवा जवानुं अमारे पड़ी पड़ी ने जावुं पड़े, घणुं तकलीफ पड़े छे। उनाळामां पाणी नथी आवतुं, नळ लगाव्या छे पण अमारे नल से जल योजना नळ घरे घरे लगावी दीधा छे, पण परंतु अमारा फळियामां बोरवेलमां पाणी उनाळाना समयमां नीचाणमां जतुं रहेता हाल अमारा माता बहनोने त्यां नीचे 1 किलोमीटर दूर जूनो कूવો छे त्यां पाणी लेवा जवुं पड़े छे। दूर सुदूर सुधी અહીં પાણી ભરવા માટે આ લોકો મજબૂર છે। ભર ઉનાળે પાણી માટે વલખા મારી પડી રહ્યા છે। નળ સે જલ યોજના તો પહોંચી, પરંતુ પાણી નથી પહોંચી રહ્યું અને તેને કારણે લોકોને આ હાલાકી ભોગવી પડી રહી છે। ઘર આંગણે જ નળ સે જલ યોજનાના નળ લાગેલા છે, પરંતુ તેમાં પાણી જ નથી આવી રહ્યું અને તેને કારણે જ લોકોને દૂર સુદૂર સુધી અહીં પાણી ભરવા માટે ઉનાળામાં હેરાન થવું પડી રહ્યું છે।